હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માધુરીસ કિચનમાં. આજે આપણે બનાવીશું છોલે ચણાની રેસીપી. તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ ચણા લીધા છે, જેને મેં 7 થી 8 કલાક પલાળી લીધા છે. હવે આપણે ચણાને બાફી લેવાના છે. હવે આપણે ચણાને કુકરમાં એડ કરશું. હવે મેં ચણા કુકરમાં એડ કરી દીધા છે. હવે ચણા ડૂબે એટલું પાણી આપણે આમાં એડ કરીશું. અહીંયા હું 1.5 ટેબલ સ્પૂન નિમક એડ કરું છું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી આપણે ચણાને બાફવાના છે. મેં અહીંયા 4 થી 5 વિસલ કરી લીધી છે. હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચણાને જોઈ લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે મેં અહીંયા એક પેન લીધી છે. હવે આપણે પેનમાં આ તેલ છે એ આપણે એડ કરીશું. તો અહીંયા મેં 2 મોટા ચમચા તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે હવે એમાં જીરું એડ કરશું. જીરું આપણું થોડું લાઈટ બ્રાઉન થાય એટલે આપણે હવે એમાં ઘણા મસાલા એડ કરવાના છે. એમાં આપણે 1 તમાલપત્ર એડ કરશું, 2 લવિંગ એડ કરશું, 2 તીખા એડ કરશું અને 2 તજ એડ કરશું. હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. હવે આપણે પેસ્ટને થોડી સાતળી લઈશું. પેસ્ટ આપણી થોડીક સચડાઈ જાય એટલે હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યુરી છે એ આપણે એડ કરશું. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એની પ્યુરી કરી લીધી છે, એ હું અહીંયા એડ કરું છું. હવે આપણે તેને હલાવી લઈશું. ડુંગળી થોડી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ડુંગળી આપણી સરસ સંતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ટોમેટો પ્યુરી એડ કરીશું. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટોમેટોની પ્યુરી લીધી છે, એ આપણે હવે એડ કરશું. હવે બરાબર એને મિક્સ કરશું. હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો હું અહીંયા થોડો હળદર પાવડર છે એડ કરું છું. થોડું કસૂરી લાલ મરચું છે એડ કરશું. તીખાસ માટે મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. ગ્રેવીના ભાગનો જે નિમક છે આપણે એડ કરીશું. અહીંયા મેં બાદશાહનો પંજાબી છોલે મસાલો લીધો છે, એ હું અહીંયા એડ કરું છું. તમે કોઈ પણ બ્રાન્ડનો પંજાબી છોલે મસાલો છે એડ કરી શકો છો. હવે આપણે આ બધા મસાલાને સરસ મિક્સ કરશું. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની છે.
હવે આપણે એમાં થોડું પાણી એડ કરશું. મિક્સ કરી લેશું. હવે આપણે ઢાંકણ બંધ કરી અને આને 4 થી 5 મિનિટ માટે આપણે થવા દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ચણા સરસ થઈ ગયા છે. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરશું. મિક્સ કરશું. તો તૈયાર છે આપણા છોલે મસાલા. હવે આપણે તેને સર્વ કરી લેશું. ચણાને મેં શરીરને બહુ લઈ લીધા છે. તો તમે હવે જોઈ શકો છો કે આપણા ચણા એકદમ સરસ બની ગયા છે. તો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.